નમસ્તે બાળ દોસ્તો. પાઠ 2 કાનથી કાન. આ પાઠમાં મનુષ્યના કાન ઉપરાંત વિવિધ પશુ, પક્ષી અને પ્રાણીઓના કાન કઈ પ્રકારના હોય છે તેનો પરિચય કરવાનો છે. તો ચલો મારી સાથે તૈયાર થઈ જાઓ. જુઓ, આ પહેલું ચિત્ર. આ મનુષ્યના કાનનું છે. હવે આગળ જોઈએ બીજા બધા પક્ષીઓ અને પ્રાણીઓના કાન. તમે સારી રીતે જાણો છો કે કાન સાંભળવામાં મદદ કરે છે. કેટલાક પ્રાણીઓના કાન તમે જોઈ શકો છો તો કેટલાકના કાન તમે જોઈ શકતા નથી. તો ચાલો આપણે એવા પ્રાણીઓ જોઈએ કે જેના કાન આપણે જોઈ શકીએ છીએ. જેમાં સૌપ્રથમ આવે હાથી, જેના આટલા મોટા સુપડા જેવા કાન છે. આ છે હરણ, તેના કાન પણ જોઈ શકાય છે. આ છે વાઘ. આ ચિત્ર છે ગાયનું. આ બધાના કાન આપણે જોઈ શકાય છે. આ છે ભૂંડ, જે હાલના જમાનામાં ખૂબ જ ઓછા જોવા મળે છે. આ છે જીરાફ, એકદમ લાંબી ડોકવાળું. તેના કાન પણ આપણે જોઈ શકાય છે. બિલાડી. આ છે વાંદરો. આ બધાના કાન આપણે જોઈ શકીએ. શું તમે વિચારો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તે ખરેખર કાન નથી હોતા? જે પક્ષીઓના કાન આપણે જોઈ શકતા નથી તેવા પક્ષીઓના કાન માથાની બંને બાજુ નાના કાણા હોય છે. આ કાણા પીછાથી ઢંકાયેલા હોય છે. બધા પક્ષીઓ હોય તેના પીછા હોય તેની નીચે નાના કાણા સ્વરૂપે તેના કાન રહેલા હોય, જે આપણે જોઈ શકતા નથી, જે પક્ષીઓને સાંભળવા માટે મદદરૂપ બને છે. તો ચાલો હવે આપણે એવા પક્ષીઓ જોઈએ કે જેના કાન આપણે જોઈ શકતા નથી. આ છે ચકલી. તેના પીછા દ્વારા તેના કાન છે તે ઢંકાઈ રહ્યા છે. આ છે પોપટ. આ છે કાગડો, દેડકો. આ બધાને કાન હોય તો છે પરંતુ તે આપણે જોઈ શકતા નથી. આ છે મરઘી, બતક, ગરોળી. ગરોળીના માથા પર નાના કાણા જોઈ શકાય છે. તે તેના કાન છે. જેમાં ગરોળીને પર પીછા કે વાળ ના હોય એટલે આપણે તેના કાન છે તે જોઈ શકીએ છીએ. મગર અને સાપ, એને પણ આ રીતે કાન હોય છે, પરંતુ આપણે તે સરળતાથી જોઈ શકતા નથી. જુઓ, આ ચિત્ર છે મગરનું. તેને કાન છે પરંતુ આપણે જોઈ શકાય નહીં. આ છે સાપ. તેના કાન પણ આપણે જોઈ શકાતા નથી. આગળ જોઈએ પ્રાણીઓની ચામડી. જે મનુષ્યની ચામડી અલગ અલગ હોય તેવી રીતે બધા પ્રાણીઓને અલગ અલગ ચામડી હોય છે. પ્રાણીઓના શરીરની જુદા જુદા પ્રકારની ભાત એ શરીરની ચામડી પર રહેલા વાળના કારણે હોય છે. શું તમે ક્યારે કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે? જો અનુમાન કરીએ તો પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો એ કેવા લાગે? તેમાં કોઈ રંગ કે ભાત જ ન દેખાય. જે અલગ અલગ પ્રાણીઓની ઉપર જે ભાત દેખાય છે તે તેના શરીર પર રહેલા વાળ અને ચામડીના કારણે છે. જો એ ના હોય તો બધા જ પ્રાણીઓ એક સરખા જેવા જ લાગે. તો ચાલો હવે આપણે જુદા જુદા પ્રાણીઓની ચામડીની ભાત જોઈએ. જુઓ, આ છે ઝીબ્રા. તેના શરીરની ચામડી છે એકદમ ચટ્ટાપટ્ટા વાળી સફેદ અને કાળા રંગની હોય છે. આ છે ચિત્તો. તેના શરીરની ચામડી એકદમ ટપકા સ્વરૂપની હોય છે. આ છે વાઘ. તેના શરીર પર એકદમ આડી અને ઊભી લાઈન દ્વારા ચામડી હોય છે. આ છે ખિસકોલી. તેના શરીર પર એકદમ જાડા એવા વાળ અને કોફી રંગની લાઈન હોય છે. આ છે હરણ. એકદમ ટપકા સ્વરૂપની તેની ચામડી જોવા મળે છે. હવે આગળ જોઈએ કે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ.
જેમાં આવે ગાય, ભેંસ, બકરી, હાથી, ઉંદર, ઊંટ આ બધા છે તે બચ્ચાને જન્મ આપે છે. ભૂંડ, બિલાડી વગેરે. આગળ જોઈએ કે ઈંડા આપતા પ્રાણીઓ. આ બધા છે એ બચ્ચાને જન્મ આપતા હતા, હવે જે છે એ ઈંડા મૂકીને જન્મ આપે છે. તેમાં આવે ચકલી, કબૂતર, મોર, કાગડો, મરઘી, દેડકો, ગરોળી આ બધા છે તે બચ્ચાને ઈંડા સ્વરૂપે જન્મ આપે છે. અહીં આપણે જોયું કે જે પ્રાણીઓના કાન જોઈ શકાય છે, કે જેમના શરીર પર વાળ હોય છે, એ બધા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. જે પ્રાણીઓના બહારની બાજુ કાન ન હોય, એટલે કે જેમના શરીર પર વાળ ન હોય, એ પ્રાણીઓ ઈંડા મૂકે છે. એટલે કે કાનના બદલે મીંડું તે મૂકે ઈંડું, એવી કહેવત પણ કહી શકાય. બાળ દોસ્તો, આ પાઠમાં આપણે જોયું કે વિવિધ પ્રાણીઓના શરીરની ચામડી, તેમના કાનના પ્રકાર. અમુક પ્રાણીઓ છે તે બચ્ચાને જન્મ આપે છે, તો અમુક પ્રાણીઓ છે તે ઈંડા મૂકે છે.